હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 7 વિષય છે ગણિત જેની અંદર મિત્રો પાઠ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જેની અંદર તમામ દાખલાઓ જે આપેલા છે તે સંપૂર્ણ જોવાના છે મિત્રો શરૂઆત કરતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। પહેલો જોઈએ પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેની અંદર આપણે જે છે મિત્રો પહેલો એ આપેલો છે જેની અંદર સરવાળો -7 હોય તો કેવી રીતે થશે તો ઉત્તરની અંદર જોઈએ તો કૌંસની અંદર -5 અને -2 કરશું તો પ્લસ પહેલી બાજુ જશે એટલે કે મિત્રો જે છે 7 આપણને સરવાળો મળશે પણ માઇનસ ની અંદર મળશે કારણ કે પ્લસ માઇનસ માઇનસ થશે તેવી રીતે તમે આ રીતે લખશો તો જ -7 મળશે। બીજા નંબરે આપણને પૂછ્યું છે કે તફાવત -10 કેવી રીતે મળશે તો જોઈએ તફાવત અંદર -2 -8 બરાબર કરશો તો માઇનસ ની અંદર આ બાજુ જશે તો 8 ને 2 10 થશે પણ કેવા -10। ત્યારબાદ આગળ છે મિત્રો સી સરવાળો 0 કરવાનો છે તો -5 + 5 વત્તા ઓછા ઓછા તો બરાબર કેવી રીતના મળશે 0 મળી જશે। જોઈએ મિત્રો પ્રશ્ન 2 તરફ પ્રશ્ન 2 ની અંદર કહ્યું છે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો તો -2 કૌંસની અંદર -10 અને કૌંસ પૂરો ત્યારબાદ -2 + 10 તો આપણને 8 મળશે। કઈ રીતે તો કે મિત્રો આ રીતે જોડી મળશે 10 માંથી 2 જશે તો પણ 8 અને અહીં પણ 10 માંથી 2 જશે તો 8। ત્યારબાદ આગળ જોઈએ જેનો સરવાળો -5 હોય તેવા ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો બંને મેળવવાના છે તો અહીં જોઈશું તો કે મિત્રો અહીં આપેલા છે -7 અને +2 તો કે 7 માંથી 2 જશે તો 5 થશે પણ કેવા માઇનસ કારણ કે આ મોટી સંખ્યા 7 છે। ત્યારબાદ છે સી જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો લખો તો જોઈએ -2 અને -1 તો કે -3 થશે કારણ કે ઓછા ઓછા વત્તા થશે પણ 2 જે છે મોટી સંખ્યા છે જેથી 3 ની આગળ માઇનસનું ચિહ્ન લાગશે। મિત્રો વિડીયો સારો લાગે છે તો તમારા તમામ મિત્રોને પણ શેર કરી દેશો। વધીએ આગળ ચંદ્ર પૂછ્યું છે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ તો આપણે ગુણ આપેલા છે કઈ ટીમના ગુણ વધુ છે કારણ કે ટીમ એ અને બી બંનેના ગુણ આપેલા છે ટીમ એ ના છે -40 10 અને 0 જ્યારે બી ના છે 10 0 અને -40 તો શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો જવાબની અંદર જોવા જઈએ તો કે મિત્રો પૂછ્યું છે ટીમ એ ના ગુણ તો ટીમ એ ના આ પ્રમાણે છે ટીમ બી ના તો કે આ પ્રમાણે છે તો ત્યારબાદ ટીમ બી ના ગુણ જે છે ટીમ એ ના જોઈએ તો કે મિત્રો ટીમ એ ના સરવાળો થશે -30 જ્યારે ટીમ બી ના ગુણ તો કે 10 0 અને -40 તો તેમનો સરવાળો પણ આપણને જોવા મળશે મિત્રો -30 તો બંને ટીમના ગુણ સરખા છે। હા પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય। વધીએ પ્રશ્ન 4 તરફ નીચે આપેલા વિધાન સાચા બનાવવા માટે ખાલી જગ્યાઓ પૂરો જેની પહેલો છે -5 + -8 બરાબર તો -8 વત્તા કેટલા કરીશું તો કે -5 કરીશું તો આપણને જવાબ જે છે બંનેના સરખા મળશે। ત્યારબાદ છે આગળ મિત્રો અહીં પૂછ્યું છે -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53 તો વચ્ચે શૂન્ય મૂકીશું તો બંનેના સરખા થશે કારણ કે -53 છે અહીં પણ -53 બંનેની વચ્ચે શૂન્ય આવશે। ત્યારબાદ છે ત્રીજા નંબર પૂછે 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0 તો કે 17 પ્લસ છે અને 17 અહીં માઇનસ કરીશું તો જ આપણને 0 જવાબ મળશે। ત્યારબાદ છે આગળ કૌંસની અંદર 13 પ્લસ કૌંસની અંદર 12 ત્યારબાદ આ ખાલી જગ્યા છે અને પેલી બાજુ એ જ રીતે આપેલું છે 13 પ્લસ -12 -7 તો આપણે વચ્ચે -7 કરીશું તો જ બંનેના જે છે પદ મિત્રો આ પણ પદ સરખા થવા જોઈએ અને આ પણ પદ સરખા થવા જોઈએ। વધીએ આગળ જેની અંદર છે -4 પ્લસ કૌંસની અંદર 15 પ્લસ -3 તો આ રીતે સામેની બાજુ પણ થવું જોઈએ તો તે કેવી રીતે થશે તો જોઈએ તો અહીં આપણને આપેલું છે કે ભાઈ -4 અહીં આપેલા છે +15 તો -3 આપણે અહીં ઉમેરવાના રહેશે તો જ બંનેના પદ સરખા થશે। મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક કોમેન્ટ શેર કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। આગળનું જે છે તે 1.2 છે એ પણ આપણે ચેનલ પર મુકાઈ ગયું છે એની પણ લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલના પ્લેલિસ્ટમાંથી જઈને પણ મેળવી શકશો। તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ તમને અહીં મળી જશે।